આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઘડપણ કોણે મોકલ્યું? ઘડપણની તો આ કેવી વેટ, ઉમરે બન્યા ડુંગર અને પાદર બન્યા પરદેશ। ઘરના લોકો કહે કે આ ડોસા ડોસીની ખાટલીને માટલી મૂકો આંગણાના ખૂણામાં। દોસ્તો, આ જ હકીકત છે આજના જનરેશન ગેપની। વૃદ્ધો તરફની યુવાનોની જવાબદારી ઘટતી જઈ રહી છે। લાકડી પકડીને ચાલતા આ વૃદ્ધો પોતાના જ ઘરમાં પારકાને અજાણ્યા બનીને રહે છે। આ વાતાવરણ આજે આપણે સમાજની અંદર જોઈ રહ્યા છે। શા માટે વૃદ્ધો તરફ અવગણના થઈ રહી છે? શા માટે વૃદ્ધો તરફની જવાબદારી આજની આ યુવા પેઢી નથી લઈ રહી? આવો જાણીએ આ યુવાનો પાસેથી આજની નવી અને જૂની પેઢી વચ્ચે વધી રહેલા અંતરના કારણો। જ્યારે એક બાળક જન્મે છે ત્યારે માતા પિતાની એવી રીતે પરવરિશ કરે છે, એનો ઉછેર એવી રીતે કરે છે, પણ બાળકો જ્યારે ખરેખર મોટા થાય છે ત્યારે બાળકો માતા પિતાને ભૂલી જાય છે, તેમની જવાબદારી ભૂલી જાય છે। અને જ્યારે ખરેખર એમનો સમય આવે છે ત્યારે મા બાપને એ લોકો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે। અને બીજી વસ્તુ, આજની જનરેશન જે મા બાપને રિસ્પેક્ટ નથી આપતી। પહેલાંના જમાનામાં એવું થતું હતું કે એક બાળકને મા બાપ જ્યારે ઠપકો આપે છે, જ્યારે એને ભણવા માટે કે કોઈ પણ વસ્તુ માટે એને ફોર્સ કરવામાં આવે છે, ત્યારે એ બાળક એની માતા પિતાની વાતને માનતો હતો। જ્યારે આજના જમાનામાં આ જનરેશન માતા પિતાને અવોઇડ કરે છે, વાત માનતા નથી, અને જ્યારે કાયદાનો વિકાસ થયો છે તો એમના પર કેસીસ કરી દે છે, બ્લેમ કરે છે, અને કોઈ પણ વાત એમની માનતા નથી। તો મારા એટલું જ કહેવું છે એ લોકોને કે તમે મા બાપની રિસ્પેક્ટ કરો। સૌ જાણીએ છીએ કે આજે આપણે જેટલો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ, આજે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આજના યુવાન સોશિયલ નેટવર્કિંગ સાઇટનો એટલો બધો ઉપયોગ કરી રહ્યા છે અને એટલી બધી પ્રાથમિકતા આપી રહ્યા છે કે આજે તે પોતાના માતા પિતા, ભાઈ બહેન, સમાજ, ફ્રેન્ડ સર્કલથી અળગા થઈ રહ્યા છે। કે કહેવાય છે કે વર્ગમાં ભણતા સાથે વિદ્યાર્થીઓ પોતાના 4 ફૂટ ડિસ્ટન્સ રહેલા મિત્ર સાથે વાતચીત નથી કરી શકતા, હાય હેલો, તેટલું જે 400 કિલોમીટર દૂર રહેલા પોતાના મિત્રો સાથે ઓનલાઈન કોમ્યુનિકેશન કરતા હોય છે। તો મિત્રો, જો ખરેખરમાં જેટલું આપણે ટેકનોલોજીને મહત્ત્વ આપીએ છીએ એટલું જ આપણે આપણા આંતરવ્યક્તિગત સંબંધોને પણ મહત્ત્વ આપવામાં આવે તો ખરેખરમાં દેશની મૂલ્ય જળવાઈ રહે। અને બીજું, આજનો દરેક યુવાન એક સાંકળતી કડી છે અને એ દરેક સાંકળતી કડીને જો એક સરખી રીતે જોડવામાં આવે તો એક સાંકળ બને અને જે દેશને આગળ વધવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકશે। આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સ્ત્રીને માતા તરીકે પૂજવામાં નથી આવતી, ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, પણ આપણે આપણા જ ઘરમાં જે સ્ત્રી છે, જે આપણી માં છે, એની સાથે આપણે સરખું વર્તન કરતા નથી।
આપણે આપણા સંસ્કૃતિ વિશે આટલો ગર્વ કરીએ છીએ, આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે, પણ શું એ ગર્વ કરવા જેવો છે ખરો? મહાભારતમાં દ્રૌપદીને બચાવવા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પધાર્યા હતા, પણ આજના જમાનામાં શ્રી કૃષ્ણ પધારી શકશે ખરા? કે પછી કોઈ રાજકુમાર પોતાની રાજકુમારીને બચાવવા માટે આવી શકશે ખરો? ઝાડ પરથી ખરતા પાનને જોઈ કૂપણો હસવા લાગે છે. આ હસતી કૂપણોને જોઈ પાંદડાઓ એટલું જ કહે છે, મુજ વીતી તું જ વીતશે. અને દોસ્તો, ખરેખર આ વાત ખૂબ સાચી છે. આજનો યુવાન એ કાલે વૃદ્ધ બનવાનો જ છે. એટલે જ તો વૃદ્ધોની મસ્કરી કરી હસવાને બદલે તેઓને પ્રેમ, આનંદ અને લાગણી આપો. પાનખરના આ પાંદડાની જેમ પોતાના જીવનને સમજીને વૃદ્ધોની જવાબદારી લો. જીવન જીવવા જેવું લાગે ત્યારે તેને જીવન કહેવાય છે, પરંતુ જીવન જ્યારે ઝેર જેવું લાગે ત્યારે તેને મોત કહેવાય છે. મારા મતે આજકાલના યુવા અને યુવતીઓમાં જે સૌથી મોટી સમસ્યા છે તે છે નિર્ણયકરણને લઈને, જેને કે અંગ્રેજીમાં ડિસિઝન મેકિંગ કહેવામાં આવે છે. મને અને મારા જેવા ઘણા બધા યુવા અને યુવતીઓને તે જ ખબર નથી પડતી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પપ્પા મમ્મી કહે કે ચલો કાકાના ત્યાં જમવા જવાનું છે, જ્યારે કે ફ્રેન્ડ્સ કહે કે ચાલ કોફી પીવા જઈએ. ઘણા મિત્રો કહે કે ચાલ લેક્ચર બંક મારીને મૂવી જોવા જઈએ. તો આપણને એમ થાય કે શું કરું શું ન કરું. તો આવી સ્થિતિમાં એક મૂંઝવણ બની જતી હોય છે. આજે જ્યારે યુવાનોને કોઈક સાચો માર્ગ દેખાડવામાં આવે છે કે સમજાવવામાં આવે છે, ત્યારે તે લોકો તેનાથી વિપરીત જ કરે છે. તે આજની મનોવૃત્તિ છે. ભારત દેશ તેની સંસ્કૃતિ, તેની કલા, નૃત્ય ઇત્યાદિથી પ્રસિદ્ધ છે, પણ સૌથી વધારે તે તેના સંસ્કારથી આખા વિશ્વમાં ઓળખાય છે. પણ આજે આ સંસ્કાર વિલુપ્ત થઈ રહ્યા છે. ત્યારે હું માનું છું કે જે પરિવર્તન છે તે મારાથી શરૂ થશે, પછી મારા ગામ, શહેર, રાજ્ય અને દેશ વિદેશથી પરિવર્તન ચાલુ થશે તેવું મારું માનવું છે, તેવી મારી આશા છે. આદર જે આપણે આજે નથી આપી રહ્યા આપણા સમાજમાં, રિસ્પેક્ટ. અને આજે જ્યારે હું નાનપણથી અને મારો ઉછેર થયો છે બાળપણથી હજી યુવાવસ્થા સુધી, મેં જોયું મારા મમ્મી પપ્પા પરિવારવાળાએ ઘણું આદરથી અને શોખથી આપણો જે ઉછેર કર્યો છે. અને આજે જોઈ રહ્યા છે કે આપણે આપણા મમ્મી પપ્પાને આદર નથી આપી રહ્યા છીએ. જ્યારે હું આ શોધવા માગું છું કે આપણે કોણ મમ્મી પપ્પાને આદર કેમ નથી આપી રહ્યા, ત્યારે જોઈએ છે તો આપણો જ વાંક છે. એટલે આપણે એનાથી દૂર ભાગી રહ્યા છીએ. મમ્મી પપ્પાઓને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છીએ. અને આપણે આપણા સમાજને સાથે રહેવું જોઈએ અને આપણા મમ્મી પપ્પાને આદર રાખવું જોઈએ. कभी किसी ने सोचा है कि हमारे भारत में प्रॉब्लम क्यों आ रहे? कभी इस विचार में एक बार गौर करके देखा है? नहीं, हमने किसी ने सोचा नहीं. अगर सोचे होते तो हमारे भारत में इतना प्रॉब्लम नहीं होता. हम क्यों वेस्टर्न कल्चर को अपना रहे, क्यों दूसरे को सीख रहे, दूसरे की चीज़ें बताई हुई चीज़ों को देख रहे, क्यों अपना डिसीजन नहीं ले रहे? हमारी संस्कृति क्या है, हमारी सभ्यता क्या है, हमारी ट्रेडिशनल क्या है, हम इसे जानना है. हमें बाकी देश क्या कर रही है, क्या सिखा रही है, ये नहीं. દોસ્તો, જીવનનો પ્રથમ તબક્કો છે બચપન, બીજો તબક્કો યુવાની અને ત્રીજો તબક્કો છે બુઢાપાનો. જૂનું એ સોનું, નવું બધું નકામું. આ વાતમાંથી વૃદ્ધોએ બહાર આવવાનું છે. યુવાનોના ભૂલોના ઉપદેશક બનવાને બદલે તેના માર્ગદર્શક બનો. પછી જુઓ આ યુવાનો તમને કેટલા પ્રેમ અને આનંદથી વધાવે છે. અને આજના યુવાનોને પણ અંતે હું એટલું જ કહીશ કે આ વૃદ્ધો કોઈ પસ્તી નથી કે તેઓ પોતાનું જીવન આ વૃદ્ધાશ્રમના સહારે નીકાળે.
એક યુવતી છું, ઉછળકૂદ કરતી હરણી જેવી, ચંચળ મન ખિસકોલી જેવી, ઉડાઉડ કરતા પતંગિયા જેવી. હું એક યુવતી છું. હું સતત આશાવાદી જીવન જીવવા ઈચ્છું છું. હું મારા સ્વપ્નાઓને મારા સિદ્ધાંતો પ્રમાણે અને મેં મારી જાતે કંડારેલા રસ્તા પ્રમાણે આગળ વધવા ઈચ્છું છું. મારા સ્વપ્નાઓને હું મારી રીતે પૂરા કરવા ઈચ્છું છું. પરંતુ મારા માતા પિતા મને કોઈક બીજો રસ્તો સજેસ્ટ કરે છે અને એ રસ્તા પર મારે ચાલવું કે મેં મારી જાતે નક્કી કરેલા રસ્તા પર મારે ચાલવું જોઈએ. જો હું મારી મરજી પ્રમાણે ચાલું છું, મારા માતા પિતા કહે છે એ પ્રમાણે નથી ચાલતી, તો હું સ્વચ્છંદ તો નથી બની જતી ને. હું માત્ર સ્વતંત્રતા ઝંખું છું. હું મારી મરજી પ્રમાણે તો ચાલું છું, એનો અર્થ એવો પણ નથી કે હું મારા માતા પિતાને પ્રેમ નથી કરતી. મારા માતા પિતા વચ્ચે અને મારી વચ્ચે આ જે વિચારોનું અંતર છે એ એક જનરેશન ગેપ છે. હાલ તો હું માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે આપણી વચ્ચે મતભેદ હોવો જોઈએ, આપણા અને આપણા માતા પિતાની વચ્ચે, પણ એ ક્યારે મનભેદ ના બની જવો જોઈએ. હાલ કદાચ એવો સમય આવ્યો છે કે આપણા મિત્રો જે આપણા જેવું વિચારે છે એ આપણને આપણા લાગે છે, અને જ્યારે આપણા માતા પિતા કંઈક અલગ સજેસ્ટ કરે છે, આપણને કોઈક અલગ દિશા બતાવે છે, તો આપણને એ પારકા લાગે છે. જનરેશન ગેપના લીધે ઘણા બધા દૂષણો પણ સમાજમાં આવવા લાગ્યા છે. બાળકો માતા પિતા એક નાનકડી અમથી ખ્વાહિશ પૂરી ના કરે તો આત્મહત્યા કરવા સુધીનું બહુ મોટું પગલું પણ ભરી લેતા હોય છે. આ બધાની પાછળનું એક જ કારણ છે જનરેશન ગેપ, અને એને જેમ બને એમ વિચારીને, એકબીજાને સમજીને, એકબીજાની સાથે રહીને આપણે દૂર કરવાનો છે. અને કદાચ આજે 40-45 વર્ષની ઉંમરે આપણા માતા પિતા નથી બદલાવાના, તો થોડોક બદલાવ આપણે આપણામાં પણ લાવીએ. કદાચ આપણે બદલાવ લાવીશું તો આ વસ્તુને આપણે દૂર કરી શકીએ. નારજીની વીણા બોલે, શિવજીનું ડમરું બોલે, શિવ લહેરી રે ઓમ, શિવ લહેરી, શિવ લહેરી રે ઓમ, શિવ લહેરી, બમ બમ લહેરી, શિવ શિવ લહેરી, સબ ગાવે અગડ બમ બમ લહેરી, અગડ બમ બમ લહેરી, લહેરી શિવ શિવ લહેરી, સબ ગાવે અગડ બમ બમ લહેરી, અગડ બમ બમ લહેરી. પીપળ પાન ખરંતા હસ્તી કૂંપળિયા, મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. આજે અમે જુવાન છીએ, કાલે અમે પણ ઘરડા થઈશું, પણ ક્યારેય બી ઘરડાઓને દુઃખ નહીં દેવું જોઈએ, કારણ કે આજે મારો કાલે તારો વારો આવવાનો જ છે દુનિયામાં. એ સમજીને જો યુવા વર્ગ આગળ ચાલે તો નવી પેઢી ઘણું સમજે અને જૂની પેઢીને ઘણું સારું રહે, જનરેશન ગેપમાં થોડુંક સહાય થાય. બિલેશ્વર મહાદેવ જે સેટેલાઇટમાં આવ્યું છે એનું અમારું આ ગોપી મંડળ 11-12 વર્ષથી ખૂબ ધમધમી રહ્યું છે. અમારી બધી બહેનો માળાના મણકાની જેમ પરોવાઈને સુંદર એક્ટિવિટી કરીએ છીએ અને ભગવાન અમને ખૂબ સહાય કરે છે અને અમે સાથે મળીને પુણ્ય કરીએ છીએ. અનુભવના આધારે હું કહું છું કે વડીલોના આશીર્વાદથી જે મળે છે ને એ કોઈ રીતે આપણને મહેનત કરવાથી નથી મળતું. એટલે જીવનમાં પ્રભુની કૃપા થાય તો જ આપણને સારા આશીર્વાદ મળે અને આપણી જિંદગીમાં સારો રસ્તો મળે. એટલે વડીલોના આશીર્વાદથી બીજું કશું જ વધારે છે નહીં, મારો એવો અનુભવ છે. વૃદ્ધોએ 60 વર્ષની ઉંમર બાદ નાસીપાસ થવાની જરૂર નથી, બીકોઝ લાઈફ સ્ટાર્ટ્સ એટ ધ એજ ઓફ 60. તમારે તમારો જુસ્સો કે તમારું કરેજને હારવાની જરૂર નથી. અને યુવાનોને એ મેસેજ આપવા માંગુ છું કે ભલે આપણે પાર્ટીઝમાં જતા હોઈએ, ડિસ્કોથેકમાં જતા હોઈએ, ફ્રેન્ડ્સની સાથે ચીલ આઉટ મારવા જતા હોઈએ, પણ સાથે સાથે કદાચ આપણે આપણા જીવનમાંથી થોડીક ક્ષણો વૃદ્ધો માટે, આપણા બા દાદાઓ માટે, આપણા પેરેન્ટ્સની માટે પણ ફાળવી શકીએ છીએ.
બાપે આપણને નાનપણમાં હિંચકો ઝુલાવી મોટા કર્યા. જ્યારે જ્યારે આપણે રડતા તે આપણને ચૂપ કરાવતા. આજે તે જ મા બાપ આપણને ઓલ્ડ ફેશન અને જૂના વિચારો ધરાવતા લાગે છે. નાનપણમાં આપણા માટે માતા પિતા જ આખી દુનિયા હતી અને હવે તો આપણને તે કોઈ જુદી જ દુનિયાના લાગે છે. તો આવી સ્થિતિમાં શું કરવું તે આજકાલના યુવાનો માટે સૌથી મોટી સમસ્યા છે. મમ્મીને જ્યારે કહીએ કે મમ્મી આ પહેરું તો મમ્મી કહેશે આ સારું નથી લાગતું, પણ આપણે કહીશું કે આ તો આજકાલની સ્ટાઇલ છે, તું નહીં સમજે. પપ્પા કહેશે કે હું જ્યારે તારા જેટલો હતો તો 12 કલાક દિવસના ભણતો હતો. દાદા કહેશે કે રૂપિયાની ખરી સમજ તો અમારા જમાનામાં હતી. બા કહેશે કે ભજન કીર્તન તો તમે હવે ભૂલી જ ગયા છો. તો આવી રીતે આટલા બધા જુદા જુદા લોકોના જુદા જુદા વિચારો છે. તો મારા મતે આનો એક જ ઉકેલ છે કે યુવાઓએ પોતાના વિચાર મોટાઓ પર થોપવા ના જોઈએ અને મોટાઓએ પણ પોતાના વિચાર યુવાનો ઉપર થોપવા ના જોઈએ અને બસ વિચાર બદલવાની જરૂરત છે. મોટી મોટી વાતોનો ઉકેલ વાતચીત કરવાથી સુલઝાઈ શકાય છે. અને આજકાલ મોડર્ન ટેકનોલોજી, મોબાઈલ ફોન્સ, લેપટોપ્સ, કમ્પ્યુટર્સની સાથે સાથે આપણે દૂર બેઠા લોકો સાથે તો વાતચીત કરીએ છીએ, પણ આપણા ઘરે બેઠેલા લોકો આપણને દેખાતા નથી. તો બસ જનરેશન ગેપનો છેલ્લે હું એક જ સંદેશ આપવા માંગુ છું કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મારું ખાલી એટલું જ કહેવું છે કે આપણે જનરેશન ગેપ કેવી રીતે નાનું કરી શકીએ. આપણે એના માટે પુલ બનાવવો પડશે. એ પુલ વચ્ચે એક બાજુ આપણા દાદા દાદી, આપણા મમ્મી પપ્પા, એ સંબંધો, અને બીજો પુલ છે, બીજા સાઈડનો પુલ છે એ છે આપણે લોકો અને આપણા પછીની પેઢી. આ પુલ છે વાતચીતનો. આ કારણેથી આપણે એકબીજાને નજદીક પણ આવી શકીએ. Generation gap has become a main issue in Indian society. એટલે કે મારા અને મારા પિતાના વચ્ચેના વિચારોનો અંતર જે આપણા ભારતીય અને ગુજરાત એટલે કે ભારતના તમામ રાજ્યોની સંસ્કૃતિનું ઘડતર કરી રહેલ છે. જનરેશન ગેપ એક એવી વસ્તુ છે જેના કારણે આજના તમામ વિદ્યાર્થીઓ પોતાના માતા અને પિતાથી વિરુદ્ધ વિચારે છે. તેના કારણે માતા અને પિતાને વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે અથવા તો માતા અને પિતા ઉપર અત્યાચાર કરવામાં આવે છે. જનરેશન ગેપના કારણે આપણા દેશની અંદર અને આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી અવ્યવહારિક વસ્તુઓ પુત્ર પોતાના મા બાપ સાથે કરે છે. જે મા બાપ એક પુત્રને નાનપણથી ઉછેરીને મોટો કરે છે તે જ મા બાપ પર મોટા થઈને અત્યાચાર કરવામાં આવે છે. આ વસ્તુ જે આપણા સમાજમાં થઈ રહેલ છે તે ખૂબ જ ખોટી છે, તે તમે જાણો છો અને હું પણ જાણું છું. પણ આના વિશે કંઈક વિચારવું એ જ એક મુદ્દો નથી મારા મિત્રો. આના વિશે કંઈક વિચારવું એ જ એક મુદ્દો નથી. આના વિશે કંઈક કરવું એ મુદ્દો છે. આપણે સૌએ નામ સાંભળ્યું છે બરાક ઓબામા, ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એમનો એક પ્રોવર્બ છે, એટલે કે એક શું વાક્ય છે તે હું તમને કહેવા માંગીશ. If you have hope in yourself, you can reach to the ladder of success and you can do anything that you have thought. એટલે કે તમારા અંદર એક વિશ્વાસ હોવો જોઈએ કે તમે આ વસ્તુ કરી શકો છો અને તમે આ વસ્તુ બદલી શકો છો, તો તમે આ દુનિયાની અંદર કશું બી કરી શકો છો. અને આ જનરેશન ગેપ નામની વસ્તુ મારા મતે કંઈ છે જ નહીં. આ એક વિચારનો અંતર છે જે તમે વિચારો છો કે તમે મોટા છો અને તમારા મા બાપ તમારા લગ્ન થયા પછી કે તમારા મિત્રોને મળ્યા પછી તમારા વિચાર બહાર ખુલ્યા પછી તમને એવું લાગે છે કે તમારા મા બાપના વિચારો તમારા વિચારો સાથે મેચ નથી થતા. અને છેલ્લે કન્ક્લુડ કરતા હું એક જ વાત તમને કહેવા માંગીશ મારા મિત્રો. Every man should live his life in such a way that whenever history remembers him, he shall only remember the fraction of truth. આપણે આપણા મા બાપ અને વડીલોને વંદન કરી આશીર્વાદ મેળવીશું તો જ આપણું જીવન સફળ ગણાશે. નહીતર આવનારી પેઢી પણ આપણી સાથે આવું જ વર્તન કરશે. તો આવો યુવા મિત્રો, આ જનરેશન ગેપને ઓછો કરવા માટે આપણાથી જ શરૂઆત કરીએ. આપણા મા બાપ, આપણા વડીલો એ જ આપણા ઈશ્વર છે. તો યુવા મિત્રો, તમારામાં વક્તવ્ય આપવાની આગવી વિશેષતા હોય, તમે તમારા વિચારો દ્વારા સમાજને કંઈક સંદેશો આપવા માંગતા હો, આપ
કે આપનું જૂથ કોઈ સામાજિક સેવા કે પછી કોઈ દેશ સેવાની પ્રવૃત્તિ કરતું હોય તો આપ અમારો સંપર્ક દર્શાવેલ સરનામે પત્ર લખી કરી શકો છો. અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. અને અમારું ઈમેલ આઈડી છે yuvatarvarat@ddkinnar.com. તો દર્શક મિત્રો, આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય. કાર્યક્રમ દર સોમવારે 4:05 ડીડી કિનાર પ્રાદેશિક પ્રસારણ સેવામાં અને દર બુધવારે સવારે 10:30 અને દર શુક્રવારે રાત્રે 10 વાગે અને દર મહિનાના પહેલા, ત્રીજા, ચોથા અને પાંચમા શનિવારે સવારે 9:10 ડીડી કિનાર ઉપગ્રહ પ્રસારણ સેવામાં.